नमस्कार विद्यार्थी मित्रों, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો, છેલ્લા બે લેક્ચરથી આપણે શ્રેણી અને સમાંતર જોડાણના દાખલા ગણી રહ્યા છીએ। હવે શ્રેણી અને સમાંતર જોડાણ માટે ટેક્સ્ટ બુકના દાખલા ગણીએ। એમાં પહેલા સ્વાધ્યાયનો આપણે છઠ્ઠો દાખલો જોઈએ। સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો ઉપર તમને રકમ આપેલી છે, વાંચી લેજો। રકમમાં એમ કીધું કે તમારે 9 પાઇકો ફેરાડેના 3 કેપેસિટર ધ્યાનમાં લેવાના અને ત્રણે ત્રણને શ્રેણીમાં જોડવાના છે। તો જોડી દઈએ, બરાબર। સાથે સાથે તમારે એને 120 વોલ્ટની બેટરી એને જોડવાના છે। વોલ્ટેજ કેટલા આપ્યા બેટરીના? તો કે 120 વોલ્ટ। આ પહેલું કેપેસિટર એ 9 પાઇકો ફેરાડેનું છે। બીજું કેપેસિટર એ પણ 9 પાઇકો ફેરાડેનું છે અને ત્રીજું કેપેસિટર એ પણ 9 પાઇકો ફેરાડેનું છે। ઓકે, તો પહેલો પ્રશ્ન એવો કરેલો છે કે ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ ગણો। તો શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? આમ તો તમને સીધે સીધું ખબર છે, શ્રેણીમાં છે પાછા હરખા છે એટલે ત્રીજા ભાગનું થઈ જાય, પણ અત્યારે દાખલો તમારે ગણવો પડશે। તો પહેલો પ્રશ્ન કે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ, તો એનું સૂત્ર શું આવશે? શ્રેણી જોડાણ માટે 1/n કરીને આવે, બરાબર ને? તો 1/c ઇક્વિવેલેન્ટ બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3। ઓકે, હાલો 1/c ઇક્વિવેલેન્ટ ના c ઇક્વિવેલેન્ટ c1 છે એ કેટલાનું છે? તો કે 9 પાઇકો ફેરાડેનું, એટલે હું ખાલી 9 જ લખું છું, બરાબર ને? પ્લસ 1/9 પ્લસ 1/9। ઓકે, હાલો છેદ સમાન એટલે કોમન છેદ થશે, એટલે ફાઇનલી શું થાય કે 1/c ઇક્વિવેલેન્ટ, તો આ કોમન છેદ લખી નાખીએ અહીંયા આપણે 9 ને ઉપર ત્રણે ત્રણનો સરવાળો થાય એટલે 1 પ્લસ 1 પ્લસ 1 1/c ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ઉપરથી જશે 3 ના છેદમાં 9 અને ગલોટિયું ખવડાવી ગયો તો c ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 9 ના છેદમાં 3 અને 9 ભાગ્યા 3 કરો તો 3 આવશે, પણ જવાબ એમાં આવશે પાઇકો ફેરાડેમાં। યાદ રાખજો, કારણ કે ત્રણે ત્રણ તમને પાઇકો ફેરાડેમાં આપેલા છે। ઓકે, તો પહેલું કામ પૂરું થયું। બીજો પ્રશ્ન હું પૂછ્યો કે ત્રણે સમાંતર વોલ્ટેજ કેટલા હોય? તો આ પહેલું કેપેસિટર છે એના ઉપરના વોલ્ટેજને હું કીધું V1। તમને ખબર છે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ છે એ વેચાઈ જાય, ત્રણે ત્રણ ઉપર વોલ્ટેજ હું અહીં બતાવી દઉં। તો અહીંયા V1 છે, અહીંયા V2 છે ને અહીંયા V3 છે। તો લખીએ બીજો પ્રશ્ન કે દરેક પરના વોલ્ટેજ, મજાના દાખલા છે। તો દરેક પરના વોલ્ટેજનું સૂત્ર શું થાય? કે તેનો સરવાળો થઈ જશે V1 પ્લસ V2 પ્લસ V3। પણ મિત્રો અહીંયા ધ્યાન રાખજો, અત્યારે ત્રણે છે એ કેપેસિટર હરખા મૂલ્યના છે, ત્રણે 9 પાઇકો ફેરાડેના આપેલા, એટલે દરેક પરના વોલ્ટેજ છે ને એ સમાન હોય। જો અલગ અલગ મૂલ્યના હોત ને તો વોલ્ટેજ અલગ અલગ હોત, પણ અહીંયા તમને સરળતા કરી દીધી છે, ત્રણે સમાન છે એટલે ત્રણેના વોલ્ટેજ સમાન હોય। એટલે હું આવું લખી શકું ખરું હોય કે અહીં V1 બરાબર V2 ને બરાબર V3। આવું હું કામ થયું? કારણ કે ત્રણે કેપેસિટર સમાન છે। તો હવે V2 ભાળો ને તમે V1 લખી શકો અને V3 ભાળો ને તમે V1 લખી શકો। તો ફાઇનલી શું થાય? કુલ વોલ્ટેજ કેટલા આપેલા છે? 120 વોલ્ટ, બરાબર ને? વોલ્ટેજ નો એકમ આવશે વોલ્ટ। ઓકે, હાલો V1 ને એમના બેવા દો પ્લસ V2 ભાળો તમે હું લખી શકો V1, બરાબર ને? હું આમાં કિંમત મૂકું છું, જોજો। અને V3 ભાળો ને તમે હું લખી શકો V1, તો 120 ના 120 V1 અને V1 એટલે 3V1 થવાના। તો ફાઇનલી V1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? કયો 120 ના છેદમાં 3 અને 120 ના છેદમાં 3 એટલે 40 થાય, 40 વોલ્ટ। V1 જેટલા V1 હશે એટલા જ V2 હશે, એટલા જ તે V3 હશે। તો દરેક પરના વોલ્ટેજ કેટલા હશે? કયો 40 વોલ્ટ। તો લખવાનું આમ, કેમ? તો કે આમ દરેક પરના વોલ્ટેજ 40 વોલ્ટ હોય। તો
હવે આપણે સ્વાધ્યાયનો 7મો દાખલો જોઈએ. એમાં સરસ મજાના 3 કેપેસિટર આપ્યા. એ ત્રણે સમાંતરમાં જોડેલા છે. ઉપર તમે રકમ જોશો એને તે કેપેસિટરના મૂલ્ય પણ તમને આપ્યા હશે. એક છે 2 માઇક્રોફેરાડેનું, બીજું છે 3 માઇક્રોફેરાડેનું, સોરી પાઇકોફેરાડે આપેલા છે, બરાબર ને. બીજું છે 3 પાઇકોફેરાડે અને ત્રીજું છે 4 પાઇકોફેરાડે. આ ત્રણે સમાંતરમાં જોડી અને સાથે સાથે બેટરી પણ જોડેલી છે. બેટરીના વોલ્ટેજ આપ્યા તમને 100 વોલ્ટ. તો પહેલો તો પ્રશ્ન એવો પૂછો કે આ તેનું સમતુલ્ય કેપેસિટન્સ ગણો. તેને સમાંતરમાં હોય એટલે સમતુલ્ય કેપેસિટન્સ શું થાય? સીધો સરવાળો. એટલે પહેલું કામ તો સરળ બની જશે. સમતુલ્ય કેપેસિટન્સ C equivalent is equal to શું આવે કયો? C1 plus C2 plus C3. C1 કેટલા મૂકશો? 2, C2 3 અને C3 4. તો 2 ને 3 5 ને 4 9. પણ જવાબ એમાં આવશે પાઇકોફેરાડે. તો પહેલું કામ પૂર્ણ થયું. હવે બાળકો મને કહેશો દરેક કેપેસિટર ઉપર વોલ્ટેજ કેટલા હોય? સમાંતરમાં હોય એટલે આપણે વાત કરી દરેક ઉપર વોલ્ટેજ સમાન હોય. બેટરીના વોલ્ટેજ 100 વોલ્ટ હોય તો આના ઉપર 100 વોલ્ટ જ આવે, આના ઉપર 100 વોલ્ટ આવે ને આના ઉપર 100 વોલ્ટ આવે. તો વોલ્ટેજ તો ક્લિયર થઈ ગયું. પણ દરેક ઉપર વિદ્યુતભાર અલગ અલગ હશે. સપોઝ આની અંદર વિદ્યુતભાર Q1 પસાર થાય, આમાં Q2 પસાર થાય ને આમાં Q3 પસાર થાય. તો તેને પરના વિદ્યુતભાર ગણવાના છે. તો બીજો પ્રશ્ન હું પૂછ્યો છે દરેક પરનો વિદ્યુતભાર. તો લખીએ આપણે C1 કેપેસિટર માટે વિદ્યુતભાર. આપણી પાસે સૂત્ર છે Q બરાબર CV કે નહીં? તો પહેલા કેપેસિટર માટે જો મારે વિદ્યુતભાર ગણવો હોય તો સૂત્ર શું આવે? Q1 કેપિટલ લખો તોય વાંધો નહીં, બરાબર ને. કેપિટલ લખો Q બરાબર CV. પહેલાની વાત થાય એટલે C1 આવે પણ વોલ્ટેજ તો કેટલા રહેવાના? V જેટલા જ, એટલે V જ રાખીએ. તો Q1 ના Q1. C1 એટલે પહેલાનું કેપેસિટન્સ કેટલું છે? 2 પાઇકોફેરાડે. 2 ના 2 પાઇકોની કિંમત કેટલી થાય? -12. આના પર વોલ્ટેજ કેટલા આવશે? જેટલા બેટરીના વોલ્ટેજ હોય V બરાબર લખી નાખો 100. 2 ના 2 આ 100 એટલે 10 ની 2 ઘાત થઈ ને, એ આમાં એડ કરી દો. તો -2 ની અંદર 10 ની 2 ઘાત એડ કરો તો 10 ની માથે -10 ઘાત આવે. જો પહેલા ઉપર એટલો વિદ્યુતભાર હશે. એ જ રીતે C2 પરનો વિદ્યુતભાર તો એને આપણે કહી દઈએ Q2. તો Q2 is equal to આવે C2 into V. C2 કેટલા મૂકશો? 3 પાઇકોફેરાડે. પાઇકો એટલે -12. V એટલે કેટલા આપ્યા? 100 વોલ્ટ. હિસાબ કરો તો શું આવે? 3 ગુણ્યા 10 ની માથે -10 ઘાત. વિદ્યુતભારનો એકમ થાય કુલંબ. અને C3 પરનો વિદ્યુતભાર તમને કે કઈ રીતે ગણશો? તો કે Q3 બરાબર શું આવે? C3 into V. C3 is equal to કેટલા મૂકશો? 4 પાઇકોફેરાડે અને V એટલે કેટલા હશે? 100 વોલ્ટ. તો આનો હિસાબ કરો તો 4 ગુણ્યા 10 ની માથે -10 ઘાત કુલંબ આવે. જો દાખલો પૂરો. હવે વધારાનું તમને આવો પૂછે કે બેટરીમાંથી ટોટલ કેટલો વિદ્યુતભાર નીકળે? તો બેટરીમાંથી નીકળતા વિદ્યુતભારને મૂકી દો Q. આ Q 3 ભાગમાં વહેંચાઈ ગયો. જો આમાં Q1 ગયો, આમાં Q2 ગયો અને આમાં Q3 ગયો. જો વધારે તમને કુલ વિદ્યુતભાર ગણવાનું કહે તો
તો શું કરશો ત્રણે ત્રણનો સરવાળો q q1 q2 q3 તો q1 કેટલા મૂકશો 2 ગુણ્યા 10 ની માથે -10 q2 3 ગુણ્યા 10 ની માથે -10 અને q3 4 ગુણ્યા 10 ની માથે -10 ઘાત આ બધાનો હિસાબ કરો તો 9 ગુણ્યા 10 ની માથે -10 ઘાત કુલમ તો આટલો વિદ્યુતભાર બેટરીમાંથી નીકળ્યો હોય એમ કહીએ ખરા તો હવે આપણે ઉદાહરણ નંબર 2.9 જોઈએ તમને ચાર કેપેસિટરો આમાં આપેલા છે C1 C2 C3 અને C4 દરેકના મૂલ્ય 10 માઇક્રોફેરાડે છે એટલે C1 જેટલું છે એટલું C2 છે એટલું C3 છે અને એટલું C4 છે આ ચારે ચારના મૂલ્ય કેટલા છે 10 માઇક્રોફેરાડે અને અહીંયા આવડા આજે ચારે કેપેસિટરો છે અને 500 વોલ્ટની બેટરી આ રીતે જોડેલા છે તો પહેલો પ્રશ્ન એવો પૂછો કે આ જે પરિપથ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ ગણો તો એના તરફ આગળ વધીએ તો પહેલો પ્રશ્ન શું છે સમતુલ્ય કેપેસિટન્સ તો આમ તો તમને ખ્યાલ આવી ગયો છે આ ત્રણે ત્રણ કેપેસિટર કેવા જોડાણમાં છે શ્રેણીમાં કે નહીં શ્રેણીમાં છે પાછા બધા 10 10 ના છે આ 10 નું છે આ 10 નું છે અને આ 10 નું છે એટલે ત્રીજા ભાગનું થઈ જશે આનું જે સમતુલ્ય આવે એ આની હારે કેવા જોડાણમાં આવશે સમાંતરમાં તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ આપણે લખો કે અહીં C1 C2 અને C3 કેવા જોડાણમાં છે શ્રેણી જોડાણમાં છે તો સમતુલ્ય કેપેસિટન્સ શું આવશે 1/n કરી આ ત્રણે ત્રણના સમતુલ્ય કેપેસિટન્સ નામ કીધું C ડેશ તો શું આવશે 1/C1 plus 1/C2 plus 1/C3 ઓકે હાલો 1/C ડેશ ના C ડેશ C1 કેટલા મૂકશો 10 પ્લસ C2 એ 10 નું છે અને C3 પણ 10 નું છે તમારે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવી પડશે હો છેદ સમાન એટલે કોમન છેદ લખી શકો ઉપર ત્રણેયનો સરવાળો થઈ જશે 1 + 1 + 1 એટલે 3 થઈ જશે ને ડાયરેક્ટ લખી નાખ્યો જો અને ગલોટિયો કોડ હોય તો C ડેશ = શું થાય 10 ના છેદમાં 3 પણ એમાં જવાબ આવશે માઇક્રોફેરાડે તો આ ત્રણે તેનું જે સમતુલ્ય કેપેસિટર છે એ C ડેશ છે બરાબર તો અહીંયા હું C ડેશ મૂકી દઉં તો આ C ડેશ અને C4 કેવા જોડાણમાં થવાના સમાંતરમાં તો લખવાનું છે C ડેશ અને C4 સમાંતરમાં હોવાથી તો અહીંયા C ડેશ અને આ C4 સમાંતરમાં છે તો આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ ને હું કીધું ફાઇનલ આપણે સમતુલ્ય કેપેસિટન્સ મળશે એટલે C ઇક્વિવેલન્ટ કહી દઉં તો કેટલું આવે બેના સરવાળા જેટલું સમાંતરમાં સીધો સરવાળો થાય તો C ડેશ + C4 તો C ડેશ કેટલા છે કયો 10 ના છેદમાં 3 પ્લસ C4 કેટલા છે C4 તો C4 છે 10 નું છે 3 આને ગુણો તો 30 થવાના 30 ને 10 40 ના છેદમાં 3 માઇક્રોફેરાડે અને 40 ના છેદમાં 3 કરો એટલે 13.33 આવે બરાબર બે જવાબ તમે લખી શકો એક 40 ના છેદમાં 3 લખી શકો અને 13.33 પણ લખી શકો તો પહેલો ભાગ પૂરો થયો એ સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હોય હવે જે બીજો ભાગ છે એ બહુ અગત્યનો કે દરેક કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુતભાર તમારે ગણવાનો છે હવે તમે જોજો આ બેટરીમાંથી જે કુલ વિદ્યુતભાર નીકળે એને હું કીધું Q જસ્ટ પૂરતી ઘડી પૂરતી હું યારા બતાવું એમાંથી આ જે ચોથું કેપેસિટર છે એમાં જતા વિદ્યુતભારને હું કીધું Q4 સપોઝ અહીંથી 10 આવે છે આમ હવે હું એમ કહું કે આમાંથી અહીંથી ટોટલ 10 આવે આમાં જો 3 ગયો હોય તો ઉપર કેટલો જવાનો 7 એટલે તમારે શું કરવાનું છે પહેલા Q ગણવો પડશે પછી Q4 ગણવો પડશે પછી બાકીનો તમને આમાં મળી જશે તો પહેલા તો કુલ વિદ્યુતભાર ગણવાનો પ્રયત્ન કરો તો લખીએ આપણે અહીંયા બેટરીમાંથી મળતો
વિદ્યુત ભાર તો એને આપણે કીધી ક્યુ તો ક્યુ બરાબર સૂત્ર શું છે સીવી તો અહીંયા કુલ વિદ્યુત ભાર લેવો તો અહીંયા કુલ કેપેસિટન્સ લેવું પડે કુલ કેપેસિટન્સ ને શું કીધું આપણે સી ઇક્વિવેલેન્ટ ઇન્ટુ વી ઓકે હાલો તો ક્યુ ના ક્યુ સી ઇક્વિવેલેન્ટ કેટલું મળ્યું કુલ કેપેસિટન્સ 40/3 માઇક્રો ની કિંમત મૂકવી પડશે અહીંયા તો માઇક્રો એટલે 10 ની માથે -6 ઘાત અને વી એટલે વોલ્ટેજ કેટલા છે 500 આ બધાનો હિસાબ કરશો અને તમે છેલ્લે રાઉન્ડ ઓફ કરશો ડિજિટ ખસેડશો અને ફાઇનલ તમારો જવાબ આવો આવશે 6.67 ગુણ્યા 10 ની માથે -3 ઘાત આવશે બીજાને રાઉન્ડ ઓફ કરી નાખો તો 6.7 ગુણ્યા 10 ની માથે -3 ઘાત કુલમ આ બેટરી દ્વારા મળતો કુલ વિદ્યુત ભાર મળ્યો એનું કામ ઈ કર્યું હવે તમારે કરવાનું છે આ C4 માંથી પસાર થતો વિદ્યુત ભાર ગણના તો પહેલા ઈ ગણીએ તો લખો C4 માંથી પસાર થતો કુલ વિદ્યુત ભાર એનો હું Q4 કહી દઉં તો Q બરાબર સૂત્ર શું છે CV પણ અહીંયા 4 ની વાત થાય તો કેપેસિટન્સ કોનું આવશે 4 નું પણ હવે વિચારવાનું એ છે કે 4 ઉપર વોલ્ટેજ કેટલા હોય તો આ C4 છે જોજો એ પરફેક્ટલી આને સમાંતર છે જો તો અહીંયા જેટલા વોલ્ટેજ છે ને એટલા જ આના ઉપર વોલ્ટેજ આવે તો C4 ઉપર વોલ્ટેજ કેટલા હશે 500 વોલ્ટ તો અહીંયા V બરાબર મૂકશું 500 તો કિંમત મૂકો તો Q4 ના Q4 C4 ની કિંમત કેટલી છે 10 માઇક્રોફેરાડે માઇક્રો એટલે 10 ની માથે -6 ઘાત અને વોલ્ટેજ V કેટલા આવશે 500 એટલે આ છે 5000 ગુણ્યા 10 ની માથે -6 ઘાત 3 ડિજિટ કશે નાખો તો 5 ગુણ્યા 10 ની માથે -3 ઘાત કુલમ થયો આ હું મેળવું તમને ખબર પડી C4 માંથી પસાર થતો વિદ્યુત ભાર મળ્યો એટલે થયું હું હવે જો બેટરી માંથી કુલ કેટલો નીકળે 6.7 સમથિંગ એમાં C4 માં કેટલો થાય 5 સમથિંગ એટલે અહીં ધ્યાન આપજો બેટરી માંથી ટોટલ કેટલો વિદ્યુત ભાર નીકળ્યો 6.7 બરાબર ને હું અહીં લખું છું 6.7 ગુણ્યા 10 ની માથે -3 ઘાત એ લખતો નથી આમાં કેટલો ગયો 5 તો બાકીનો વધ્યો હોય આમાં જવાનો કે નહીં બાકીનો કેટલો વધ્યો તો કે 6.7 માંથી 5 બાદ કરી નાખો તો 1.7 મળે તો 1.7 વિદ્યુત ભાર આમાંય જશે આમાં જેટલો હશે એટલો જ આમાં જવાનો અને તેની શ્રેણી જોડાણમાં છે એટલે તેમાં વિદ્યુત ભાર છે એ સમાન હોય એટલે આમાં હું એમ કીધું Q1 ગયો આમાં Q2 ગયો અને આમાં Q3 ગયો તો અહીંયા જેટલો ગયો હશે એટલો જ અહીંયા જવાનો એટલો જ અહીંયા જશે એટલે આપણે ડાયરેક્ટ આમ લખીએ હવે કે C1 C2 અને C1, C2 અને C3 માંથી પસાર થતો વિદ્યુત ભાર C1 માંથી પસાર થતા વિદ્યુત ભારને હું Q1 કીધો જેટલો Q1 હશે એટલો જ Q2 હશે અને એટલો જ Q3 હશે તો આ તમારે ગણવો હોય તો આપણો આ Q1 મારે ગણવો છે અહીંયા તો તમારે કરાય હું ટોટલ કેટલો આવશે Q માંથી તમે Q4 બાદ કરો તો Q1 મળી જાય કે નહીં એટલે ડાયરેક્ટ લખીએ આપણે હું Q માઈનસ Q4 તો Q કેટલા મળ્યા 6.7 ગુણ્યા 10 ની માથે -3 ઘાત બરાબર ને Q અહીંયા મળેલા છે અને Q4 કેટલા મળ્યા તો કે 5 ગુણ્યા 10 ની માથે -3 ઘાત 6.7 માંથી 5 બાદ કરો તો 1.7 ગુણ્યા 10 ની માથે -3 ઘાત કુલમ આ ત્રણે ની અંદર સમાન હશે હવે આવો પ્રશ્ન પૂછે કે C4 માંથી કેટલો વિદ્યુત ભાર પસાર થયો તો કે 5 ગુણ્યા 10 ની માથે -3 ઘાત કુલમ C1 માંથી પછી કેટલો પસાર થયો તો 1.7 ગુણ્યા 10 ની માથે -3 ઘાત કુલમ તો આવડી જાય કે નહીં
અહીંયા હું વિદ્યુત ભાર બતાવતો નથી, તમે સમજી જજો. લખવું જ લખી શકો એવું કઈ જરૂરી નથી, ખાલી એટલી રચના બતાવો. અહીંયા Q2 કહી દઈએ, અહીંયા Q3 કહી દઈએ. સરસ મજાનું ઉદાહરણ હતું, ઉદાહરણ નંબર 2.9. તો એક અહીં સરસ મજાનો કેપેસિટરનો પરિપથ આપેલો છે, જુઓ તો. અને તમને એમ કે A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણો. તો આકૃતિનું તમે દીર્ઘ દ્રષ્ટિથી અવલોકન કરો તો તમને ખબર પડે છે અહીં એક કેપેસિટર છે, અહીં બે કેપેસિટર જોડેલા છે, અહીં ટોટલ 4 કેપેસિટર જોડેલા છે, અહીંયા 8 કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે, અહીંયા 16 કેપેસિટરો છે, પછી એની પછી 32 છે, એની પછી 66 છે, પછી એવું કન્ટિન્યુ હાલે જ રાખશે, છેક અનંત સુધી આ નેટવર્ક ફેલાયેલું છે. હવે એવો પ્રશ્ન પૂછો કે A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો બોર્ડમાં 3 માર્કમાં પૂછાઈ ગયેલો છે, એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. તો અહીંથી શરૂઆત કરીએ આપણે. જો અહીં તો એક જ કેપેસિટર છે એટલે કઈ પ્રશ્ન નથી. આ બંને કેપેસિટર કેવા જોડાણમાં દેખાય તમને જુઓ તો. આ બંને શ્રેણીમાં છે, શ્રેણીમાં છે પાછા હરખા છે. જો તો અહીં અડધું થઈ જાય એટલે આનું સમતુલ્ય કેપેસિટન્સ થાય અડધું. અડધું કહેતા C/2. બેને કાઢીને એની જગ્યાએ એનું સમતુલ્ય મૂકી દઈએ આપણે C/2. અહીં ચારે ચાર કેપેસિટર કેવા જોડાણમાં છે? શ્રેણીમાં. શ્રેણીમાં છે પાછા હરખા છે એટલે કેટલા ભાગનું થઈ જશે? ચોથા ભાગનું. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ થશે C/4. એવું C/4. અહીંયા 8 કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે એટલે આનું જે સમતુલ્ય કેપેસિટન્સ છે એ 8મા ભાગનું થઈ જાય. 8 એ 8 ને કાઢી નાખ. અહીંયા 16 કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે તો સમતુલ્ય છે એ 16મા ભાગનું થઈ જાય. પછી અહીંયા 32મા ભાગનું થશે, એની પછી 66મા ભાગનું થશે, એમ હાલે જ રાખશે. ક્યાં સુધી? તો કે અનંત સુધી આ નેટવર્ક ફેલાયેલું છે. હવે તમે એ વિચારો કે આ બધા કેપેસિટર તમને કેવા જોડાણમાં દેખાય છે? A અને B વચ્ચે આ બધા કેવા જોડાણમાં દેખાય? તો કે સમાંતરમાં. અને સમાંતરમાં હોય એટલે સીધો શું થશે? સરવાળો. અહીંયા રહેલા બધા જ કેપેસિટરો સમાંતરમાં હોય તો A અને B વચ્ચે જો તમારે સમતુલ્ય કેપેસિટન્સ ગણવું હોય એને હું C ઇક્વિવેલન્ટ કહી દઉં. તો તમારે શું કરવું પડશે? આ બધાનો સરવાળો. પહેલા C આપેલું છે, પછી C/2, પછી C/4, પછી C/8, પછી C/16 થઈ જવાના. આમ છેક અનંત સુધી આ કડી હાલે રાખશે. બરાબર ને? ઓકે, હાલો. તો હવે એક આ સરસ મજાની સિરીઝ એટલે કે શ્રેણી મળી છે. જો આ જે શ્રેણી છે ને એને સમ ગુણોત્તર શ્રેણી કહેવાય. શું કામ? એનું કારણ છે કે આ બીજું પદ અને આ પહેલું પદ બેનો ગુણોત્તર લ્યો તો બીજા પદના છેદમાં હું પહેલું પદ લઉં. આ ગુણોત્તરને અંગ્રેજીમાં કહેવાય રેશિયો, એટલે એને હું R વડે દર્શાવી દઉં. તો આના છેદમાં કરશો તો C કેન્સલ થશે. 2 ને છેદમાં લીધો એટલે જવાબ આવશે 1/2. તો બીજા અને પહેલા પદનો ગુણોત્તર શું આવ્યો? 1/2. હવે ત્રીજા અને બીજા પદનો ગુણોત્તર લ્યો તો ત્રીજું પદ શું છે? C/4 અને બીજું પદ શું છે? C/2. C કેન્સલ થશે. આનો હિસાબ કરશો તો જવાબ આવશે 1/2. આમાં રેશિયો R બરાબર શું આવે? 1/2. ત્યાર પછી ચોથા અને ત્રીજા પદનો ગુણોત્તર લ્યો તો 1/2 આવશે. પાંચમા અને ચોથા પદનો ગુણોત્તર લ્યો તો 1/2 આવે. એટલે ક્રમિક પદોનો ગુણોત્તર સમાન આવે એટલે આને સમ ગુણોત્તર શ્રેણી કહેવાય. અને સમ ગુણોત્તર શ્રેણી માટે સરવાળો કરવા માટેનું એક સૂત્ર છે, હું આ લખું. આ બધાનો સરવાળો કરવો હોય તો એના માટેનું સૂત્ર છે C ઇક્વિવેલન્ટ બરાબર A ના છેદમાં 1 - R. A એટલે પ્રથમ પદ. તો અત્યારે પ્રથમ પદ કેટલું છે? C ના છેદમાં 1 - R એટલે રેશિયો. તો બધા જ ક્રમિક પદોનો ગુણોત્તર કેટલો આવે? રેશિયો કહેતા ગુણોત્તર 1/2. તો C ના C 1 માંથી અડધું બાદ કરતો જવાબ આવશે અડધું. 2 ને ઉપર લઈ જાવ તો જવાબ આવશે 2C. જો આ આપણું સમતુલ્ય કેપેસિટન્સ મળી. તો આ તો સરસ મજાનો દાખલો બોર્ડમાં 3 માર્કમાં પૂછાયેલો છે. તો હવે આપણે શ્રેણી અને સમાંતરમાં હજી થોડીક વેરાયટી જોઈએ. જો
તમને આવી આકૃતિ આપી દીધી અને તમને એમ કે એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણો, તો કઈ રીતે ગણવાનું? તો તમને ખબર હોવી જોઈએ કે એક અહીંયા ધાતુની પ્લેટ છે, બીજી પ્લેટ અહીંયા છે, ત્રીજી પ્લેટ અહીંયા છે અને ચોથી પ્લેટ અહીંયા છે. એને આપણે નંબર આપી દીધા, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. આ બંને પ્લેટ વચ્ચે કઈક જગ્યા છે. જો તો આની અંદર કેટલાક કેપેસિટરો બનેલા છે, એ શ્રેણીમાં છે સમાંતરમાં છે આપણને ખબર નથી. તો અત્યારે કેપેસિટરને બતાવવાનો પ્રયત્ન કરીએ. તો આમાં અહીંથી આગળ વધવાનું. તો પેલા એ બિંદુ છે એને હું અહીં લખી નાખું. હવે એ બિંદુમાંથી નીકળેલો તાર સીધો કોને કનેક્ટ થયેલો છે? તો કે એક નંબરની પ્લેટ આવે. એ માંથી નીકળેલો તાર સીધો કોને કનેક્ટ થયેલો છે? તો કે એક નંબરની પ્લેટ આવે. ફરી વાર જાગી જજો. એ માંથી નીકળેલો તાર સીધો કોને કનેક્ટ થયેલો છે? એક નંબરની પ્લેટ આવે. એક નંબરની પ્લેટને હું અહીં ઊભી કરી દઉં. સીધો એ કનેક્ટ કરેલો છે. હવે એક નંબરની પ્લેટ અને બે નંબરની પ્લેટ વચ્ચે અહીંયા કેપેસિટર બન્યું. જો બે સુવાહકો છે ને વચ્ચે જગ્યા છે એટલે કેપેસિટર બને. તો એક નંબરની અરે બે નંબરની પ્લેટ છે હું અહીં ઊભી કરી દઉં, કેપેસિટર બનાવે. હવે મને કહેશો બે નંબરની પ્લેટમાંથી નીકળેલો તાર કોને કનેક્ટ થયેલો છે? બી એરે. તો આ બે નંબરની પ્લેટમાંથી હું એક તાર કાઢું, સીધો આપણે બી એરે કનેક્ટ કરી નાખીએ. ખબર પડી? ફરીવાર અહીં ચાલી જો એ માંથી નીકળેલો તાર એક નંબરની પ્લેટ અરે કનેક્ટ થાય છે. એક અને બે વચ્ચે કેપેસિટર બને છે અને બે માંથી નીકળેલો તાર બી માં દાખલ થાય છે. એ મેં બતાવ્યું. હવે બી માંથી પાછો એક તાર નીકળે છે, એ 3 નંબરની પ્લેટ અરે કનેક્ટ થાય. તો આ બી માંથી તાર કાઢવાનો અને એને સીધો આપણે 3 નંબરની પ્લેટ મૂકી દો, એને કનેક્ટ કરીએ. હવે 3 નંબરની પ્લેટ અને 4 નંબરની પ્લેટ અહીં કેપેસિટર બનાવે. જો 4 નંબરની પ્લેટને હું અહીં ઊભી કરી દઉં. 4 માંથી નીકળેલો તાર કેમાં દાખલ થાય? તો કે એ માં. 4 માંથી તાર કાઢો, એ સીધો કેમાં દાખલ થયો? એ માં. હવે આપણા બધા કેપેસિટર આવી ગયા ખરા જુઓ તો પહેલું અને બીજું કેપેસિટર બનાવી અહીંયા આવી ગયું. બીજું અને ત્રીજું પણ બનાવે છે. એ આવ્યું? તો કે એ નથી આવ્યું. તો એને કઈ રીતે બતાવશું? તો આવડું આ જે બીજું છે એનો ભાગા થવાનો. સાંભળજો, અહીંથી હું એક તાર કાઢું અને એક ત્રીજું છે, આ પ્લેટ છે, બરાબર ને? આ આખો જે ભાગ છે એ કોનો છે? તો કે બીજાનો. અને કાંઈ ત્રીજું છે તો ત્રીજામાંથી હું એક તાર કાઢું. તો 2 અને 3 નું કેપેસિટર બની ગયું. ચેક કરી જોજો. 1 અને 2 આવી ગયા તો કે આવી ગયા. 2 અને 3 નું કેપેસિટર આવી ગયું તો કે આવી ગયું. 3 અને 4 આવ્યા તો કે 3 અને 4 આવી ગયા. તો બસ તમે 3 કેપેસિટર આપણે અહીં ગોઠવાઈ ગયા. તો એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે? આ દરેક પ્લેટ વચ્ચેનું અંતર રકમમાં ડી આપ્યું, બરાબર, અને ક્ષેત્રફળ આપેલું હોય એ. તો આનું કેપેસિટન્સ ને સી કહી દઉં. તો આનું કેપેસિટન્સ એ કેટલું હશે? સી હશે. આનું કેપેસિટન્સ એ કેટલું હોય? સી. હવે તમને ખબર પડે છે આ કેપેસિટર છે એ શોર્ટ થઈ ગયું, કારણ કે અહીંયા સીધો શું તાર કનેક્ટ કરેલો છે. અને જે કેપેસિટર શોર્ટ થઈ જાય એનું કોઈ મહત્વ નહીં, એટલે આને કાઢી નાખો. હવે આ બંને કેપેસિટર કેવા જોડાણમાં છે મને કહેશો? એ અને બી વચ્ચે કેવા જોડાણમાં છે? સમાંતરમાં. અને સમાંતરમાં હોય એટલે સીધો સરવાળો, એટલે સી ઇક્વિવેલન્ટ શું આવે? કયો? સી પ્લસ સી એટલે 2c. 2 ના 2. સી એટલે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હોય? એપ્સિલોન 0 a upon d. એમાં તમને આ ઓપ્શન પણ આપેલો હોય. તો આવડી જાય કે ન આવડી જાય? થોડુંક તમારે આત્મમંથન કરવાનું છે એમાં. હવે તમને આવી આકૃતિ આપી દે અહીંયા. એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણો. તો આવા દાખલામાં પહેલું કામ શું કરવાનું? પ્લેટને નંબર આપી દેવાનો. આ એક પ્લેટ છે એને પહેલો નંબર આપી દઈએ, અને બીજો નંબર આપી દઈએ, અને ત્રીજો નંબર આપી દઈએ, અને આને ચોથો નંબર આપી દઈએ. હવે આ જે એ બિંદુ છે ને હું એને અહીં લખું. હવે એ માંથી નીકળેલો તાર કોને કનેક્ટ થયેલો છે? સીધો 2 નંબરની પ્લેટે. જોજો 2 નંબરની પ્લેટ એક કેપેસિટર બનાવે. કોને? તો કે એક આરે. હવે એક માંથી નીકળેલો તાર અહીંયા એક ટપકા રે કનેક્ટ થયેલો છે. તો આ એક માંથી નીકળેલો તાર હું અહીંયા એક ટપકું બતાવી દઉં, એને કનેક્ટ કરેલો છે. તો ટપકામાંથી બીજો તાર નીકળે છે, એ 4 નંબરની પ્લેટ આરે કનેક્ટ થાય છે. તો આ ટપકામાંથી નીકળેલો તાર એ 4 નંબરની પ્લેટ આરે કનેક્ટ કરી દો. 4 નંબરની પ્લેટ એક કેપેસિટર બનાવે. કોની આરે? તો કે 3 આરે.
તો 4 ની હારે એક કેપેસિટર બને છે 3 નંબરની પ્લેટ સાથે અને 3 માંથી નીકળેલો તાર કેમાં કનેક્ટ થયો તો કે બી એ હવે જોઈ લો આપણે બધા કેપેસિટર આવી ગયા તો કે 1 અને 2 આવી ગયું તો કે આવી ગયું બરાબર ને 2 અને 3 એવું છે તો કે ઈ નથી એવું તો હવે 2 નો ભાગ આવડો હશે તો 2 માંથી એક તાર નીકળશે આ 2 નંબરની પ્લેટ કે ગણશું આપણે અને એક 3 માંથી તાર નીકળશે અહીં લો આ 2 નો માંથી નીકળેલો તાર છે અને આ 3 માંથી નીકળેલો તાર છે લ્યો તો આના કેપેસિટન્સ ને હું કીધું C અને C કીધું અને આને C કીધું તો બધા આવી ગયા તો 1 અને 2 આવ્યા તો કે આવી ગયા 2 અને 3 આવ્યા તો કે આવી ગયા 3 અને 4 આવ્યા તો કે આવી ગયા હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય A અને B વચ્ચે તો તમને ખબર છે આ બંને કેવા જોડાણમાં છે શ્રેણીમાં છે પાછા હરખા છે એટલે અડધું થી જાય એટલે આનું સમતુલ્ય કેપેસિટન્સ શું થાય C/2 C/2 અને C કેવા જોડાણમાં છે સમાંતરમાં અને સમાંતરમાં હોય એટલે સીધો સરવાળો થાય એટલે સમતુલ્ય કેપેસિટન્સ શું આવે કયો C + C/2 C માં C/2 ઉમેરી ગયો તો શું થાય 3C/2 તો 3 ના 3/2 ના 2 ને C = શું લખીએ તો ε0 A/d આ રીતે સોલ્વ કરીએ ખરા એની પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ તો પહેલું કામ શું કરશું આપણે પ્લેટને નંબર આપી દો 1 2 3 અને 4 આ એ બિંદુને લખી નાખો અહીંયા એ માંથી નીકળેલો તાર કોને રે કનેક્ટ થયેલો છે તો કે 1 નંબરની પ્લેટ આરે ચાકતા રે જોવો હવે 1 નંબરની પ્લેટ 2 આરે કેપેસિટર બનાવે 2 માંથી નીકળેલો તાર અહીં ટપકા રે કનેક્ટ થયેલો છે તો હું અહીં ટપકું બતાવી દઉં ટપકામાંથી નીકળેલો તાર 4 નંબરની પ્લેટ રે કનેક્ટ થયેલો છે 4 નંબરની પ્લેટ 3 આરે કેપેસિટર બનાવે અને 3 માંથી નીકળેલો તાર B આરે કનેક્ટ કર્યો છે જો આટલું ક્લિયર હવે તમને મને કહેવાનું છે 1 અને 2 આવી ગયા તો કે આવી ગયા 2 અને 3 આવ્યા તો કે નથી આવ્યા તો એ કઈ રીતે કાઢશો તો 2 અને 3 વચ્ચેનું કેપેસિટર લેવું હોય તો 2 નો વિસ્તાર કયો તો આ કયો કહેવાય બરાબર ને તો અહીંયા 2 નંબરની પ્લેટ લઈ લઈએ આપણે અને 3 નો વિસ્તાર આવડો થવાનો બરાબર 2 અને 3 વચ્ચે જોઈએ તો 3 નો વિસ્તાર આ થશે તો આમાંથી પ્લેટ કાઢીએ બહાર આપણે 3 તો હવે તમારે વિચારવાનું છે કે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય તો આ બંને કેવા જોડાણમાં છે જોવો તો બરાબર ને સમાંતરમાં છે આ C હશે આ C હશે ને આ C હશે સમાંતરમાં હોય એટલે સીધો સરવાળો થાય કે ને એટલે C + C એટલે કેટલો થઈ જાય 2C આ બે વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થવાનું 2C ઓકે હવે C અને 2C પાછા કેવા જોડાણમાં છે શ્રેણીમાં છે જો શ્રેણીમાં છે પાછા હરખા નથી તો તમે શું કરશો ઉપર ગુણાકાર ને નીચે સરવાળો એટલે C * 2C છેદમાં C + 2C તો આ થાય 2C² છેદમાં 3C C કેન્સલ થાય એટલે જવાબ શું આવશે 2/3 * C તો 2 ના 2 3 ના 3 C = ε0 A/d આવડી જાય કે ન આવડી જાય